તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના અડાજણમાં રત્ન કલાકારનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હીરામાં મંદીના કારણે ગળે ફાંસો ખાઈને રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। 41 વર્ષીય મેહુલ ચૌહાણે આપઘાત કર્યો છે। હીરાના કારખાનામાં 15 વર્ષથી તેઓ કામ કરતા હતા। 30,000 પગારમાંથી 15,000 પગાર થઈ ગયો હતો। તો 30,000 પગાર ધોરણ હતું, જેમાંથી 15,000 પગાર થઈ ગયો હતો। ત્યારે હીરાના ઉદ્યોગમાં મંદીના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે। તો રત્ન કલાકારે આપઘાતનું પગલું ભર્યું છે। રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। 41 વર્ષીય મેહુલ ચૌહાણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। હીરાના કારખાનામાં 15 વર્ષથી તેઓ કામ કરતા હતા। સુરતના અડાજણનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। હીરામાં મંદીના કારણે ગળે ફાંસો ખાઈને રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। રત્ન કલાકાર 41 વર્ષનો છે। 41 વર્ષીય મેહુલ ચૌહાણ નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। હીરાના કારખાનામાં તેઓ છેલ્લા 15 વર્ષથી કામ કરતા હતા। ત્યારે 30,000 તેઓનો પગાર હતો, પરંતુ 30,000 પગારમાંથી 15,000 પગાર થઈ ગયો છે। જી આપણું નામ? રૂપસીભાઈ વાઘેલા મારું નામ। કાકા, જે આપઘાત થયું છે શું કારણ હતું અને શું નામ હતું? એનું નામ મેહુલભાઈ ચૌહાણ હતું। ઉંમર એની 41 વર્ષની હતી। પરિવારમાં એને મિસિસ અને એક છોકરી છે મોટી, અને એક છોકરો છે। જે છોકરી છે 10મા ધોરણમાં ભણે છે, છોકરો કંઈ 5મા ધોરણમાં ભણે છે। ત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે। અને બીજા નંબરમાં શું કે દિવાળી પછી હીરામાં મંદી ચાલે છે। મંદીના હિસાબે જે પહેલાં કામ કરતો હતો એનાથી કામ એનું ઓછું થઈ ગયું, 50% કામ થઈ ગયું। એટલે હવે એ પણ આ રીતે આર્થિક મતલબમાં આવી રીતે એનું મગજ ચાલતું જ નહીં હતું કે અડધા કામ ને સ્કૂલની ફીસ ભરવી, ટ્યુશનની ફીસ ભરવી, ઘર ચલાવવું, આ બધા પ્રોબ્લેમો એના હિસાબે થોડું એનું મગજ એ રહેતું હતું। અમે લોકોને વારે વારે ક્યાં કરતો આવું ટેન્શન નહીં રાખવું પડે, એને ટેન્શન લીધું ને આ પગલું ભર્યું છે। કેટલા સમયથી હીરાના કારખાનામાં? હીરાના કામમાં 15 વર્ષથી કામ કરે છે ભાઈ। અને પછી આ બસ છેલ્લા મંદિરનું પીરિયડ અત્યારે ચાલતો હતો હીરામાં, એટલે બસ આ પગલું ભર્યું, બીજું કોઈ કારણ નથી।